નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશમાં અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈશું। સેક્શન બી, ક્વેશ્ચન 5 ક્વેશ્ચન આન્સર। આજે ક્વેશ્ચન આન્સર છે એ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન છે, એટલે કે અહીંયા તમને એક ડેટા આપેલો હશે, એ તમારે રીડ કરવાનો અને એના ઉપરથી તમારે સવાલના જવાબ આપવાના રહેશે। તો અહીંયા તમને રિધમ ક્લબનો ડેટા આપેલો છે, એનું ટાઈમ ટેબલ છે, કેટલા વાગે છે, ક્યાં છે, કઈ કઈ તારીખે હોય છે એ આપેલું છે। તો એના આધારે ક્વેશ્ચન આન્સર જોઈએ તો ધીસ ઇઝ ધ એડવર્ટાઇઝમેન્ટ ફોર મ્યુઝિક ક્લાસ। આ શેની એડવર્ટાઇઝમેન્ટ છે? મ્યુઝિક ક્લાસની। ધ ક્લાસ આર કન્ડક્ટેડ 3 days 3 week। The timing are from 6 PM to 8 PM। Blank are tough year। તો અહીંયા કઈ હશે? તો તબલા, હાર્મોનિયમ, ડ્રમ એન્ડ ગિટાર। ત્યાર પછી અહીંયા એપ્લિકેશન ફોર સ્કોલરશિપ આપેલી છે કે કઈ રીતે એપ્લિકેશન કરવાની, કેટલા માર્ક્સ હશે અને કઈ વસ્તુ ફિલઅપ કરવાની। તો અહીંયા આપેલું છે ક્વેશ્ચન આન્સર। વોટ ઇઝ ધીસ ડેટા? તો this is an application for scholarship। સ્કોલરશિપ માટેની એપ્લિકેશન છે। વોટ વોઝ દિવ્યા's સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8C? 8Cમાં કેટલા સ્કોર આવ્યા હતા? તો 82। વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ દિવ્યા's ફાધર? તો દિવ્યાની ફાધર ઇન્કમ કેટલી છે? પર મંથ 20,000। વોટ ઇઝ દિવ્યા's ફાધર? દિવ્યા's ફાધર ઇઝ એન અકાઉન્ટન્ટ। ત્યાર પછી અહીંયા મિસ્ટર વર્માનું ટાઈમ ટેબલ આપેલું છે, એના આધારે ક્વેશ્ચન આન્સર જોઈએ। વોટ ઇઝ મિસ્ટર વર્મા? મિસ્ટર વર્મા ઇઝ અ ડોક્ટર। સેકન્ડ, વેર ઇઝ મિસ્ટર વર્મા એટ 11 PM? તો ક્યાં હોય 11 વાગે? તો લાઈફ કેર હોસ્પિટલ। એટ વોટ ટાઈમ ઇઝ મિસ્ટર વર્મા એટ હોમ ફોર લંચ? તો 1 PM। ત્યાર પછી અહીંયા ફેમિલી ચાર્ટ આપેલો છે, એના ક્વેશ્ચન આન્સર। હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન ડઝ સુરેશભાઈ હેવ? 3। હાઉ આર જસ્મીન એન્ડ ટીના રિયલાઇઝ? કઝિન। હાઉ આર અમન એન્ડ ગૌરાંગ રિલેટેડ? nephew and Gaurav is Aman's uncle। How are Nehaben and Pratik related? Nehaben is Pratik's mother, Pratik is Nehaben's son। ત્યાર પછી અહીંયા સબ્જેક્ટ, ટાઈમ ટેબલ અને ટીચરના નામ આપેલા છે। તો આ એના ક્વેશ્ચન આન્સર છે। અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે કે હુ ટીચ ગુજરાતી? ગુજરાતી કોણ ભણાવે? તો મિસ્ટર સોલંકી ટીચ ગુજરાતી। વોટ ડઝ સોનલ દવે ટીચ? સોનલ દવે ટીચ ઇંગ્લિશ। ત્યાર પછી અહીંયા બુક સ્ટોર વિશે આપેલું છે, એના ક્વેશ્ચન આન્સર છે બુક સ્ટોરના। થેન્ક યુ ફોર વોચિંગ। જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।